માતાજી મિત્રો, આપણે જઈએ નટુ કાકાનો કૂવો. તો કહીશ આપણે જઈએ ત્યાં અને બધું બતાવીએ તમને. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગમાં. અને આજે બ્લોગ બનાવે તેમ કે અત્યારે આપણે કોમમાં ફ્રી થઈ ગયા અને ઓળીનું કોમ પણ કમ્પ્લીટ થઈ ગયું. આપણે જઈએ નટુ કાકાનો કૂવો આપણે. તો કહીશ અહીંયાથી હેડે હેડે આપણે જઈએ ખેતરમાં થઈને. તો જો આ ખેતરી પાછળનો જો બધો આ ટાઈપનો ખેતરી અને આપણો જે એમના કૂવો નટુ કાકાનો. તો ગઈશ મતલબ કે અહીંયા થઈને જઈએ તો આ બાજુ તો કોક તાલ લે એટલે આપણે ઓથીને નહીં જવું, આપણે ઓથીને છીએ ગઈશ. તો ચલો ગઈશ, ચલો આપણે નીકળી અહીંયા થઈને જઈએ. મતલબ કે તો અરે આપણા ઈંડા જો અરે આપણા ઈંડા ગઈશ જો. અરે ખેતર એ પણ બહુ ટાઈમ થઈ ગયો મિત્રો. આ એને ઈંડા કહેવાય, કોમેન્ટ કરજો ગાઈસ. અને આપણે જે કૂવો જોવા ને તમને પણ બતાવીએ અને નવો કૂવો બનાવી રહ્યો જોવા જઈએ આપણે. તો જો આ ઈંડા હે એટલે હાઈ બાજુ કપા હે, આપણે કપા તો જોયા જ ને. તો કહીશ કપાસમાં રોજ એવું હોય, તમે જો એકદમ વ્હાઈટ મતલબ કરવું દેખાય ને ખાલી આખું ખેતર જો રોજથી ભરાઈ ગયું મિત્રો. તો ગઈશ આપણે જઈએ નટુ કાકાના કૂવો. અરે સો રાયડો સામે એવો રે ને ઓયડી દેખાય ને રે નટુ કાકાનો કૂવો મતલબ. તો ત્યાં આપણે જઈએ અહીંયાથી. તો ગઈશ આપણે નીકળી ત્યાં પોકવાથી મતલબ કે આપણે ત્યાં જઈએ હવે. તો તમે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને વધુ શેર કરી દો. ત્યારે આપણો ડેલીનો હોય મિત્રો આપણો. અને આજ તો આપણો કાકોને આવ્યા નહીં વિડીયો બનાવવાના કા વાતાવરણ તો ગઈ સારો રાયડો જો એ રાયડા જો ગઈ અમારા મતલબ કે ગુજરાતમાં આવી ખેતી થાય. અને અમારા ગુજરાતનો મતલબ કે ખેતર કંઈક આ ટાઈપનું હોય. અરે ગૌવી અને અરે સો રાયડો. આ બાજુ દવા સોટાઈ રે પણ ગૌ જ છે કહીશ. તો આપણે જઈએ ત્યાં જો મતલબ કે વચ્ચે અમને 1 2 અને 3 ધોબલાને ડાયરેક્ટ ડીપી આવી. તો આપણે કેટલું આવશે ખબર નહીં. પછી નટુ કાકાના કૂવા. તો કહીશ આ પણ ગૌ હે જો કેટલા મસ્ત લીલા ગૌ હે. અને કો પેલા દવા સોટી મોમાં પોણી હા એટલે પોણી આગળ ચોક ચાલુ હશે. જો સામે દવા સોટાઈ રહી. અરે કૂવો કહીશ. તો આપણે જઈએ ત્યાં વિડીયો બનાવતા અરે ઈંડા જી પાણી પાયેલું હમણાં 1 2 દિવસ એક દાડા પાયું એવું લાગે. મતલબ કે કાલ પાયો હોય ને એવું લાગે. તો કહીશ આપણે જઈએ આ જોવા. ના આપણે પણ હવે લાઇટ આવશે તો ટાઈમમાં ફુવારાનું બધું આવશે, બધું બતાવીશું. તો કહીશ નટુ કાકાનો કૂવો એટલે પેલી મોટર સબમર્સિબલ ટાઈપ આવે મિત્રો. અંદર મૂકી જ દેવાની મોટી આવે એ અને બોરમાં લગાવો. તો કહીશ આપણે આ જો પોકી આપણે ત્યાં ના બીજા તો કહી દે ને મમ્મીને આ બાજુ ચોક ચાલ લેવા જાય. તો કહે જો એ યાર કૂવો. તો આપણે અહીંયા જઈએ અને જોઈએ કઈ ટાઈપનું કનેક્શન બધું કઈ ટાઈપનું. તો એ આપણો પોકો થઈ જાય ગઈશ. અરે એરંડા અને આટલા ભાગમાં મતલબ કે બોર ન એટલું બધું ઓળ્યું બધું વધી ગયું. જે એક સામે દેખાય એ રહી ગયા જો એ દેખાય રહી સામે એક ત્યાં કણ ત્યાં પછી એક આ બાજુ જો આ એ રહી 1 2 હારી 3 એક આ બાજુ એક આપણું વાર્યું આ બાજુ અને આરે કૂવો કહે જો. તો કૂવાનું આવું બધું સિસ્ટમ જોઈએ આપણે કઈ ટાઈપની નવું કનેક્શન આવી જો ગાઈસ. ન હારી બોલીએ હા અને કૂવો જોઈએ આપણે. તો ગાઈસ અંદર પાણી પણ તમને નહીં દેખાય. તો જો કંઈક આ ટાઈપનું બોલીએ હારી કનેક્શન હારી ઓળી અરે પેલો એ ઓત બનશે એટલે હોયથી પાણી પેલું એ પાણી પેલું રાખશે મતલબ કે ભરાઈને ને એટલો. અને અરે કુંડી. તો ગઈશ પાણી તો આપણે જોઈએ તો કેટલું ખબર પાણી પણ ઘણું હા જો એ
મતલબ કાર્ય કૂવો હતો પહેલાં એમાં શિખર કૂવો બને તો કે પહેલાં એક વખત આપણે જોયું હતું એટલે કહું તો કહે છે હવે આપણે જઈએ ઘેર મતલબ કહો આ બાજુ થઈ અને જતા રહીએ ઘેર એટલે આપણા બોરી તો કહે છે આ બાજુ કોણ ખબર નહીં અરે રાયડો જો તો કહે છે આ કોકા મહારાજનું મંદિર જો સામે પણ પેલી અને આ મંદિર મહારાજનું સામે ટાવર આવે અને આપણે જે હોયથી હોય તો કહીશ જો મતલબ કહો નટુ કાકાનો કૂવો એટલો બધો આખો નહીં આમથી આમ ફરીને જાય ને એટલું જ થઈ જાવ કહીશ પાછા આવી ગયા એટલે આપણે ઓયડી આવશે હવે આપણો બોર આવશે આવી ગયા અને મોટો પછી પેલું ઝાડ પાડો ચમકો આપણે પેલા તોપલા આવશે ને એટલે એના માટેની તૈયારી કરાવી રહ્યો પૂરી મતલબ તો કાલ કહો તો પરમ દિવસ 2 દિવસમાં ઢોપલા આવી જશે તો કંઈ જો એ આખી તરફ એમાં થઈને જતા રહીએ આપણે શાંતિ સામે આપણો બોર કે જે કોઈ સામે તો ગાઈસ આપણે ત્યાં જતા રહીએ અને ઓયડીનું કામ તમને બતાવી કે પટી ગઈ આજ ફાઇનલી તો કંઈ જો એ કેટલું મસ્ત દેખાય વાગી ગયા 4 તો લગભગ 4:15 થઈ ગઈ અરે આપણા એરંડા કેવા એ કોમેન્ટ કરજો પેલા આ બાજુના રે બીજા અરે બીજા અરે બોરવાળા ખેતર નાઈ ગઈ તો સામેનો મતલબ કે ઝાડ તો કમ્પ્લીટલી પડી ગયું અને પાપડીનો વેલો ગાઈશ તો મતલબ કે બતાવો ને તમને તો આમ નેચે એ રીતનો લીલો થયો ને આમ ઉપર તો કોઈ નહોતું ભૂલી થતું ઉપર તો હુક્કો થઈ ગયો હતો અહીંયાથી મતલબ કે કનેક્શન આવશે અરે ધોપલાથી અને અરે વેલો હતો તો વેલો લીલો સમજો આખો લીલો થઈ ગયો કહીશ એટલે સારું કહેવાય કહીશ પાપડી તો કંઈ સારી ઓયડી હો ફાઇનલી કોમ કમ્પ્લીટ થઈ ગયું જો એ અંદરનું કોમ કમ્પ્લીટ અંદરની 4 દિવાલો કમ્પ્લીટ રેડી બની જઈ કહીશ તો દરવાજો ખોલવા નહીં ને તમને બતાવો કહીશ જો અરે બોર અને હવે આપણે બેસીએ ત્યાં વિડીયો એડિટ કરી જય માતાજી મળી નવા વ્લોગમાં